હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં રહેશો? સોરી મિત્રો, કાલે આપણે બ્લોગ નહોતો આવ્યો કારણ કે મારે વેરાવળ આવવાનું હતું અને બ્લોગ શૂટ નહોતો કરી શક્યો. અત્યારે હું વેરાવળ આવી ગયો છું ને મારે કોલેજની એક્ઝામ છે. જ્યાં લગી બનશે ત્યાં લગી દરરોજ હું બ્લોગ બનાવીશ. હું આવે તો મારે થોડું કામ હશે તો હું બ્લોગ નહીં શૂટ કરી શકું. અત્યારે હું મારા મામાના ઘરે આવી ગયો છું. આ મારા મામાનો છોકરો છે. કેમ છો ભાઈ? અત્યારમાં નાઇટમાં કામ કરીને આવી ગયા છે ને અત્યારે ફોન ચાલુ કરી દીધો છે મિત્રો. ભાઈ છે થોડા તમારે પહેલે અને અત્યારે મામાના ઘરે 19મી સાલનો મિત્રો કેમેરો મળી ગયો છે, જેમાં આપણે પહેલાં બધા રોલ નાખીને ફોટા પડતા એ કેમેરો છે. આપણે એમાં ટ્રાય કરતો હતો, મેં કીધું બ્લોગ ઉતરે તો ટ્રાય કરી, પણ મને ના પાડી. ભાઈ કુલદીપ છીએ કે આમાં બ્લોગ ઉતરે, આમાં ખાલી ફોટા જ પડે છે. મિત્રો અમે બે ભાઈઓ ગાડી લઈને બહાર નીકળી ગયા છીએ. ફાઇનલી મિત્રો અત્યારે વધી રહ્યા છે ને હું કોલેજે જઈ રહ્યો છું. અત્યારે બધું સામાન લઈ લીધો છે અને ભાઈ બેકો આપે છે આપણને કોલેજે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે કોલેજની અંદર આવી ગયા છીએ. જે અહીંયા ક્લાસ ગોતવાના છે. 2-3 મિત્રો બહારથી આવેલા છે એને પણ મળશે. આપણે કોલેજ આવી ગયા અને જે આપણે ક્લાસ પણ ગોતશી. અત્યારે બધા ઉપર તો વયા ગયા છે મિત્રો. અત્યારે અમારે દ્વારકાથી પરેશભાઈ ગયા. કેમ છો પરેશભાઈ? મજામાં. તમે કયો દિગ્વિજયશ્રી બાપુ? મજામાં હો ભાઈ. હા હાલો તો હવે આપણે ક્લાસ ને ગોતી લઈ પેલા. હા હાલો જઈએ 10 નંબર ઉપર. 2 hours later. ફાઇનલી મિત્રો આપણે પેપર દઈ દીધું છે ને 2 કલાક થઈ ગઈ છે. અત્યારે પરેશભાઈ ગાડીમાં બેસી ગયા છે. પરેશભાઈ ગાડી ડ્રાઈવ કરે છે. મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા અને આપણે આજે કોલેજમાં એકાઉન્ટનું પેપર હતું. આપણે એકાઉન્ટનું પેપર બહુ સારું ગયું છે. અત્યારે હું ને મારો ભાઈ બહાર બેસવા આવીએ છીએ. મેં એને કીધું આપણે બહાર જવું છે તો બહાર કેમ છો કુલદીપભાઈ? મજામાં? એ ફોનમાં બિઝી છે અત્યારે મિત્રો. ફાઇનલી હું ને મારા ભાઈ બે ગાડી લઈને નીકળી ગયા છે મિત્રો. અત્યારે રાતના 9 વાગે. હવે ક્યાં જાય એનું નક્કી નથી. અત્યારે તો તાલાડા હાઈવે ઉપર ચડી ગયા એ બે ભાઈઓ મિત્રો. અત્યારે હું ને મારો ભાઈ બે અહીંયા ગોવિંદપરા ગામ પાસે રજવાડી હોટલ છે ત્યાં ઊભા રહી ગયા છીએ. ભાઈ હવે આપણે થમ્સઅપ બમ્સઅપ પી લઈ. હા તમારા ભાઈએ લઈ લીધી સ્ટ્રિંગ અને આ ભાઈએ લીધી જીરા મસાલા. કેમ કે ગામડાના રહ્યા એટલે એને જીરા મસાલા ભાવે, બરોબર ને? આપણે લઈ લીધી સ્ટ્રિંગ એનર્જી ડ્રિંક. મિત્રો આપણે સોડા પીને ઘરે આવી ગયા અને અત્યારે હિંચકા ખાઉં છું. અને કુલદીપભાઈ આવી ગયા છે કામે અને અત્યારે 11 વાગી રહ્યા છે. તો હવે આપણે સુઈ જવાનું છે. જો મિત્રો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં.